દેવ તરફથી જે કંઈ માન આપણે પામીએ છીએ તે વિશ્વાસથી પામીએ છીએ. આપણી સુંદરતાના દ્વારા આપણે કશું પામી શકીએ નહીં, આપણી આવડત દ્વારા આપણે કશું પામી શકીએ નહીં, આપણા નાણાં દ્વારા આપણે કશું પામી શકીએ નહીં, આપણી બુદ્ધિ જ્ઞાન દ્વારા આપણે કશું પામી શકીએ નહીં, આપણા શિક્ષણ દ્વારા આપણે કશું પામી શકીએ નહીં, અથવા તો આપણે બહુ સુંદર દેખાવ છે એટલે કશું પામી શકીએ નહીં. પણ જો આજે સવારે વિશ્વાસ લઈને આપણે આવ્યા છો, વિશ્વાસની સાથે આવ્યા છો, તો પ્રભુ આજે સવારે આપણા વિશ્વાસની કદર કરીને આપણા વિશ્વાસ પ્રમાણે કાર્ય કરશે. પ્રભુ જ્યાં વિશ્વાસ જુએ છે ત્યાં શું પ્રભુ કહે છે ખબર છે? તારા વિશ્વાસ પ્રમાણે તને થાવ. જ્યાં પ્રભુ વિશ્વાસ જુએ છે, જે ભાઈ હોય અથવા જે ભાઈ હોય એની તો જયારે પ્રભુ વિશ્વાસ જુએ છે ત્યારે પ્રભુ કહે છે મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારા વિશ્વાસ પ્રમાણે તને થાવ. હાલેલુયા, પ્રેઝ ગોડ. એ જ મકાન તારે વેચવું છે, એ જ મકાન વેચાઈ જશે અને એ જ ભાડે જશે. હાલેલુયા, હાલેલુયા. આ વિસ્તારો મકાન જોઈએ છે, એ વિસ્તારો પ્રભુ મકાન આપશે. આ ઓફિસ ની અંદર અહીંયા મારે પ્રમોશન જોઈએ છે, ત્યાં પ્રમોશન પ્રભુ આપશે. હાલેલુયા. આટલા ટકા મારે જોઈએ છે, એટલા ટકા પ્રભુ આપશે. હાલેલુયા. વિશ્વાસ છે ત્યાં પ્રભુ કહે છે તારા વિશ્વાસ પ્રમાણે પાવ. હાલેલુયા. વિશ્વાસ એ આપણની ઈચ્છા પ્રમાણે આપણને આશીર્વાદ આપે છે. વિશ્વાસ તો અગત્યની બાબત છે. યહૂદાનો પત્ર એની અંદર ત્રીજી કલમ આપણે વાંચીએ. જૂડ 3rd verse we will read. 25 કલમ પહેલા યહૂદાનો પત્ર આવે છે, ત્રીજી કલમ આપણે વાંચીએ. વાલાઓ, હું આપણા સામાન્ય તારણ વિશે તમારા પર લખવાને ઘણો આતુર હતો. એવામાં જે વિશ્વાસ સંતોને એક જ વાર આપવામાં આવેલો હતો તેની ખાતર તમારે ખંતથી યત્ન કરવો. તેની ખાતર તમારે ખંતથી યત્ન કરો. વિશ્વાસ સંતોને એકવાર સોંપવામાં આવ્યો છે. યાદ રાખો, જયારે આપણે પ્રભુમાં આવે, વિશ્વાસમાં આવ્યા, પ્રભુએ આપણને વિશ્વાસ આપ્યો છે અને આ વિશ્વાસમાં આપણે વધવાના માટે ખંતથી યત્ન કરવો પડશે. વિશ્વાસમાં વધવાના માટે બેસી રહેવાથી કામ નહીં થાય. વિશ્વાસમાં વધવાના માટે તમારે ખંતથી યત્ન કરવો પડશે, વચનો વાંચવા પડશે, પ્રાર્થના કરવી પડશે, ઉપવાસ કરવો પડશે, મીટિંગોમાં જવું પડશે, સંગત કરવી પડશે, નાણાં ખર્ચવા પડશે, હાલેલુયા, ભોગ આપવો પડશે, તો જ વિશ્વાસમાં ઉન્નતિ પામી શકે. વિશ્વાસમાં ઉન્નતિ એમ પડતી નથી, વિશ્વાસની પ્રગતિ આમ થતી નથી. વિશ્વાસમાં પ્રગતિ થવાના માટે 50 રૂપિયા રિક્ષામાં થાય તો થવા દો. હાલેલુયા. 2 કલાક આપણા જાય તો જવા દો, તો જ આપણા વિશ્વાસમાં આપણે ઉન્નતિ પામી શકીએ. ઘણા બધા લોકો વિશ્વાસમાં ઉન્નતિ પામતા નથી. એનું કારણ શું છે? બેસી રહે છે. બેસી રહેવાથી આપણા વિશ્વાસમાં આપણે ઉન્નતિ પામી શકીએ નહીં. વિશ્વાસ વસ્તુ એવી છે કે જેમાં આપણે વધવું જોઈએ, એમાં ઘટવાની અંદર પ્રભુએ આપણને અનુમતિ મંજૂરી નથી આપી. વિશ્વાસમાં ઘટવાના માટે પ્રભુ આપણને નથી બોલાય. દિન પ્રતિદિન આપણે વિશ્વાસમાં વધવાનું છે. એ યહૂદાના પત્ર 20મી કલમ વાંચો. પણ વાલાઓ, તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જઈને પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને. પરમ પવિત્ર વિશ્વાસ, મોસ્ટ હોલી ફેથ. પરમ પવિત્ર વિશ્વાસમાં શું કરવાનું છે? વધતા જવાનું છે. હવે વધવું હોય તો આપણે સંગતની જરૂર પડે. એક વિશ્વાસી કેવી રીતે વધી શકે? સંગત દ્વારા, મંડળી દ્વારા, એકબીજાની મુલાકાત દ્વારા, વચન દ્વારા, પ્રાર્થના દ્વારા આપણે વધી શકીએ. આ પરમ પવિત્ર વિશ્વાસ છે. આ વિશ્વાસ કોઈ સામાન્ય વિશ્વાસ નથી. પરમ પવિત્ર, મોસ્ટ હોલી ફેથ, પવિત્ર વિશ્વાસ પ્રભુ આપણને આપ્યો છે. એ પવિત્ર વિશ્વાસની અંદર દિન પ્રતિદિન આપણે વધવાનું છે. એની અંદર આપણે ઉન્નતિ કરવાની છે. વિશ્વાસમાં આપણે આવ્યા છે, શું પણ આપણે વિશ્વાસમાં જીવીએ છીએ. વિશ્વાસમાં જીવવું એ અગત્યની બાબત છે. બાઇબલ કહે છે જસ્ટ શેલ લીવ બાય ફેથ. મારો ન્યાયી માણસ વિશ્વાસથી જીવશે. હાલેલુયા. સપોર્ટ દ્વારા નહીં જીવે, પગાર દ્વારા નહીં જીવે, બીજાના સહારે નહીં જીવે, બીજાના આશરા નહીં જીવે. જસ્ટ શેલ લીવ બાય ફેથ. મારો વિશ્વાસથી જણ વિશ્વાસથી જીવશે. હાલેલુયા. ન્યાયી માણસ વિશ્વાસથી જીવશે એવું પ્રભુનું વચન કહે છે. હિબ્રુના પત્ર 11 એની 33મી કલમ તમે વાંચો. હિબ્રુ 11 એની 33. તેઓએ વિશ્વાસથી રાજ્યો જીત્યા, ન્યાયપણે વર્ત્યા, વચનો પ્રાપ્ત કર્યા, સિંહોના મોં બંધ કર્યા, અગ્નિનું બળ નિષ્ફળ કર્યું, તલવારની ધારથી બચી ગયા, નિર્બળતામાંથી સબળ થયા, લડાઈમાં પરાક્રમી થયા અને વિદેશીઓની ફોજો નસાડી. આની પાસે કોઈ નાણાંનો ઉપયોગ કર્યો નથી, કોઈ બળનો ઉપયોગ નથી કર્યો, કોઈ આવડતનો ઉપયોગ કર્યો નથી, કોઈ શક્તિનો ઉપયોગ કર્યો નથી, પણ આની પાછળ તેઓ ઉપયોગ કરે છે વિશ્વાસથી. whatever they have done that by faith. જે કંઈ તેઓએ કર્યું તેઓ વિશ્વાસથી કર્યું. વિશ્વાસથી વિદેશીઓની ફોજોને નસાડી દીધી, વિશ્વાસથી સિંહોના મોં બંધ કરી દીધા, વિશ્વાસથી તલવારની ધારથી બચી ગયા, વિશ્વાસમાં અગ્નિનું બળ નિરર્થક કરી નાખ્યું, વિશ્વાસથી જે સ્ત્રીઓ અને મોયેલા હતા તેઓએ પાછા પ્રાપ્ત કર્યા. બધું વિશ્વાસથી.
જ્યારે આપણે વિશ્વાસમાં આવીએ છીએ ત્યારે પ્રભુ ચાહે છે કે આપણા દૈનિક જીવનની અંદર આપણા વિશ્વાસનો ઉપયોગ કરીએ. વિશ્વાસ એક મોટી શક્તિ છે જે પ્રભુ આપણને આપી છે, એનો આપણે ઉપયોગ કરવાનો છે. નાનો સરખો વિશ્વાસ જો આપણી પાસે હોય, પ્રભુ કહે છે રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય એ પણ તો ઉપયોગ કરીશ તો પહાડ પર ખસી જશે. હાલેલુયા. વાલાઓ, આપણે જેમ બોલીશું તે પ્રમાણે થશે. બાઇબલ કહે છે ઇફ યુ હેવ ફેથ એન્ડ સે ટુ ધીસ માઉન્ટેન, જો વિશ્વાસ છે તો તમે આ પહાડને કહો, શું કહો? હટી જા. હાલેલુયા. વિશ્વાસથી આપણે કહેવાનું છે. હાલેલુયા. આપણે ઘણીવાર વિશ્વાસથી કહેતા નથી. આપણે એવું વિચારીએ કે આ તો ખાલી બાળકોનો અધિકાર આપ્યો છે, અથવા સેવકોનો અધિકાર આપ્યો છે, અથવા તો બહુ જૂના વિશ્વાસોનો અધિકાર આપ્યો છે. વિશ્વાસનો જે અધિકાર પ્રભુ આપણને આપ્યો છે કહેવાનો, બોલવાનો, એ આપણે ઉપયોગ કરવાનો છે. એ આપણી ઓફિસમાં આપણે ઉપયોગ કરવાનો છે, આપણી શાળામાં તેનો ઉપયોગ કરવાનો છે, આપણા ગામમાં તેનો ઉપયોગ કરવાનો છે, આપણી સોસાયટીમાં તેનો ઉપયોગ કરવાનો છે, આપણા ઘરમાં તેનો ઉપયોગ કરવાનો છે. હાલેલુયા. હાલેલુયા. વિશ્વાસ જ્યારે આપણે વિશ્વાસના વહેણ ઉચ્ચારીશું, વિશ્વાસના જ્યારે કથનો, વિશ્વાસના વાક્યો જ્યારે ઉચ્ચારીશું, ત્યારે પ્રભુ આપણા કહેવા પ્રમાણે કાર્ય કરશે. હાલેલુયા. હાલેલુયા. પ્રેઝ ગોડ. કુટુંબી જીવનની અંદર જ્યારે ખેંચતાણ થાય, પતિ તમારા વિરુદ્ધની અંદર આવી જાય, તમને ગમે તેવું કે ઇન ધ નેમ ઓફ જીસસ આઈ શટ યોર માઉથ, ઈશ્વરના નામે તારું બંધ થઈ જાય, પછી બોલે જ નહીં. હાલેલુયા. હાલેલુયા. તો કૂતરાનો મોં બંધ થતો રહ્યું. હાલેલુયા. ગ્લોરી. હાલેલુયા. કૂતરાનો મોં બંધ થતો માણસો બંધ કરવા માટે ઇન ધ નેમ ઓફ જીસસ. હાલેલુયા. વાલાઓ, આપણને પ્રભુએ વિશ્વાસ આપ્યો છે, વિશ્વાસનો આપણે ઉપયોગ કરવાનો છે. વિશ્વાસ હોય તો શું કરવાનું? આપણે કહેવાનું છે. એ પહાડની આગળ બેસીને 3 કલાક પ્રાર્થના કરવાની કોઈ જરૂર નથી, 3 દિવસ ઉપવાસ દેવાની જરૂર નથી, 21 દિવસ ઉપવાસ દેવાની જરૂર નથી, વગર પાણીએ વગર ખોરાકે પ્રાર્થના કરવાની. ઇન ધ નેમ ઓફ જીસસ આઈ સે કમ આઉટ. ભૂલ હોય એટલે કહેવાનું ઈશ્વરના નામે નીકળી જા. હાલેલુયા. જ્યાં વિશ્વાસ હશે ત્યારે પ્રભુ આપણે જે બોલ્યું છે પ્રમાણે થશે. બાઇબલ કહે છે વિશ્વાસ કરનારાઓના હાથે આવા ચમત્કારો થશે. વિશ્વાસ કરનારાઓના હાથે, બાળકોના હાથે નહીં, સેવકોના હાથે નહીં. વિશ્વાસ જે કરે, નાનું બાળક વિશ્વાસ કરે અને કોઈના માથા પર હાથ પકડતો પણ સારું થઈ જાય. હાલેલુયા. આ વિશ્વાસની સેવા છે. પ્રભુ જે કરે છે વિશ્વાસના આધારે કરે છે, વિશ્વાસ જોઈને કરે છે. અને ઘણી વાર આપણી અંદર વિશ્વાસ હોતો નથી. બાઇબલ પણ કહે છે શું માણસનો દીકરો પૃથ્વી પર આવશે ત્યારે વિશ્વાસ જળશે. શું મોટી મોટી બિલ્ડિંગો મળશે, મોટા મોટા દેવળો મળશે, મોટા મોટા બાળકો, મોટા પેટવાળા, પણ વિશ્વાસ નહીં. હાલેલુયા. આજે આપણે પાસે ભૌતિક વાળા બહુ છે પણ વિશ્વાસ અને વિશ્વાસ નથી એનું કારણ શું છે? શું વિશ્વાસ કરવાનો? આપણે બહુ પૈસા છે, ઓપરેશન કરાવી લઈશું, પૈસા આપીને પાસ થઈ જઈશું. ઘણા બધા લોકો પોતાના નાણાના બળ ઉપર આજે જીવી રહ્યા છે, પણ વાળો સાધારણ માણસ એ શું કરે છે? વિશ્વાસ કરે છે. વિશ્વાસ વાળાઓ અહીંયા આપણે જોવા મળે છે કે છે તિમોથીને તમારી વચ્ચે મોકલ્યો છે. તેસાલોનિકીની અંદર તિમોથીને મોકલવામાં આવ્યો કે તમને વિશ્વાસના બારામાં શીખવવામાં આવે. વિશ્વાસની અંદર આપણે શીખવું પડે. આપણી પાસે કોમ્પ્યુટર હોય પણ આપણે આવડતું ના, શું કરીએ? આપણે જેને આવડતું એને બોલાવવું પડે ને, શીખવું પડે ને. હાલેલુયા. વિશ્વાસ છે પણ આપણને ઓપરેટ કરતા અને કામ કરતા નથી આવડતું. કેવી રીતે? એટલા માટે પ્રભુ પોતાના સેવકોને મોકલે છે કે આપણે વિશ્વાસને કેવી રીતે ઓપરેટ કરી શકીએ. હાલેલુયા. અને કેવી રીતે આપણે કામ કરી શકીએ. વિશ્વાસ એક એવી વસ્તુ છે જેના દ્વારા કામ થાય છે. બોલાવો. અને આ તિમોથીને થેસાલોનિકીની મંડળીમાં પ્રભુના સેવક પાઉલે મોકલ્યો કે વિશ્વાસના વિશે તમને શીખવે. આજે સવારે આપણે વિશ્વાસના વિશે આપણે શીખવાની બહુ જરૂર છે. આ વ્યક્તિની અંદર કેવો પ્રકારનો વિશ્વાસ હતો? તિમોથીની અંદર વાંચો. બીજો તિમોથીનો પત્ર, 1લો અધ્યાય 5મી પદ. 2 તિમોથી 1st chapter verse 5. બીજો તિમોથી 1લો અધ્યાય 5મી પદ. અને મને ભરોસો છે કે તારામાં પણ છે, તે મને યાદ છે. હવે વિશ્વાસ અલગ અલગ પ્રકારના વિશ્વાસ છે. અહીંયા લખવામાં આવે છે તિમોથીનો વિશ્વાસ નિષ્કપટ વિશ્વાસ. કેવો વિશ્વાસ? ઘણા બધા લોકો કપટી વિશ્વાસ એ મંડળીમાં આવે. એટલે કપટી વિશ્વાસ આવે શું? કામ કરવા માટે. કામ થઈ ગયું ભાઈ, તું કોણ હું કોણ, ફરી પાછું કંઈક થાય એટલે પાછો આવે. હાલો. નિષ્કપટ વિશ્વાસ. તિમોથીની અંદર એ વિશ્વાસ કેવો હતો? નિષ્કપટ. અને આ વિશ્વાસ ક્યાંથી આવ્યો? આ વિશ્વાસ ક્યાંથી આવ્યો? એની વડાઈ દાદી હતી, દાદીમાંથી મામા આવ્યો, અને માની અંદરથી તિમોથીની અંદર આવ્યો. લોઈસની અંદરથી યોનિકાની અંદર આવ્યો, યોનિકાની અંદરથી તિમોથીની અંદર આવ્યો. વિશ્વાસ વસ્તુ એવી છે કે આપણો વિશ્વાસ આપણને બાળકોને મળવો જોઈએ.
You have to transfer your faith into your generation. તમારી પેઢીની અંદર તમારે વિશ્વાસ નાખવાનો છે. ભલે તમે તમારા છોકરાને તમે મકાન ના લઈ દો, એને નોકરી ના કરાવી દો, અથવા લગ્ન ના કરો ચાલશે, તમારો એને વિશ્વાસ આપવાનો છે. હાલેલુયા. જો એને વિશ્વાસ મળી ગયો છે, એ વિશ્વાસ એને જીતાડશે. હાલેલુયા. એ વિશ્વાસ એને જીવાડશે, એ વિશ્વાસ એને સમૃદ્ધ કરશે. હાલેલુયા. આજે આપણે એના માટે મકાનની વ્યવસ્થા કરીએ છીએ, એને વારસો આપણે આપીએ છીએ, એને નાણાં આપણે આપીએ છીએ, એને બધું કરી દઈએ છીએ, પણ જે વિશ્વાસ આપણા બાળકોને મળવો જોઈએ એ વિશ્વાસ મળતો નથી. વિશ્વાસ વારસાગત છે. આપણો વિશ્વાસ આપણા બાળકોની અંદર આવવો જોઈએ, અને એ વિશ્વાસ જો એમની અંદર આવી ગયો છે તો વાલાઓ તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. તિમોથીની અંદર એની માની અંદર જે વિશ્વાસ હતો એ તિમોથીની અંદર આવ્યો છે, અને માની અંદર વિશ્વાસ એની મા દ્વારા મળ્યો છે, અને એ વિશ્વાસ દ્વારા એ વિશ્વાસ કેવો છે? નિષ્કપટ વિશ્વાસ. જ્યાં નિષ્કપટ વિશ્વાસ હોય છે ત્યાં પરમેશ્વરનો મહિમા થાય છે. ભક્તિ વિશ્વાસ આપણી પાસે ના પડે. એક જગ્યાએ એવું બન્યું કે થોડા કબૂતર દાણા ચડતા હતા. તો કાગડાને મન થયું કે હું પણ દાણા ચડું એમની મધ્ય જાય, કે કાગડો કે આ લોકો મને ઓળખી જાય, મારો રંગ તો કાળો. તો કાગડાએ વિચાર્યું કે દૂર રખ્યા પડી છે, રાખ પડી છે, એમાં થોડો આરોટી છે એટલે મારો રંગ થોડો બદલાઈ જાય. કાગડા એવું આઈડિયા કરે ભાઈ આરોટી નાખી દાણા ચડતો હતો. દાણા ચડતા કબૂતર વિચારે કે આ પણ કોઈ કબૂતર છે દાણા ચડવાની, ચલો. પછી જોયું કે એની પાસે એક છોકરો મટન ખાતો હતો. મટન ખાતા જેવું આડકું ફેંક્યું, તરત પેલા કાગડાએ કાક કરી ઝપટ મારી. હાલેલુયા. હે આ કેવું કબૂતર મટન પણ ખાય? એકચ્યુઅલી એ કબૂતર નહોતું, કાગડો હતો. કબૂતરના વેશની અંદર આવેલો હતો. આજે પણ મંડળીની અંદર આવા લોકો આવે. હાલેલુયા. હા, જ્યાં કઈક લાભ મળે તરત તરાપ મારે. હાલેલુયા. પણ જો વાલો કબૂતર હશે તો તરાપ મારશે. હા, એની અંદર આખું હાડકું છું, આખી મરઘી આવી જાય તો પણ તરાપ નહીં મારે. હાલેલુયા. આખો બકરો આવે તો પણ તરાપ નહીં મારે. હાલેલુયા. વાલાઓ કબૂતર હોય એ શું કે ગંદી વસ્તુ નહીં ખાય. હાલેલુયા. એ ગુટકા પર તરાપ નહીં મારે, દારૂ પર તરાપ નહીં મારે, વિસ્તર પર તરાપ નહીં મારે. હાલેલુયા. દુનિયાની કોઈ પણ વસ્તુ એની કઈ અસર થશે નહીં. એને તો દાડા જોઈએ છે. હાલેલુયા. એને દુનિયાની વસ્તુ જોતી નથી. વાલાઓ વિશ્વાસ છે, વચન જોઈએ છે, આરાધના જોઈએ છે, પ્રાર્થના જોઈએ છે, સંગત જોઈએ છે. એના વગર દુનિયાની વાળા જોતા નથી. હાલેલુયા. વાલાઓ નિષ્કપટ વિશ્વાસ. હાલેલુયા. વાલાઓ આપણે કોઈ દોડ કરીએ નહીં, આપણે કોઈ કપટ ભક્તિ કરીએ નહીં. શાસ્ત્રીઓનો ફરીસીઓનું કારણ એ જ હતું, અને પ્રભુ એનાથી નારાજ એટલા માટે હતો કે લોકો દોડ કરતા હતા, ધર્મનું દોડ કરતા હતા, મોટી મોટી પ્રાર્થનાઓ કરતા હતા, અજમાના જીરાનો દશાઓ આવતા હતા, અને કહે છે કે મચ્છરના તો તમે ગાડી નાખો અને ઉલટા તો તમે ગળી જાઓ છો. હાલેલુયા. બરાબર. એવી એમની ભક્તિ હતી. પ્રભુ એનાથી નારાજ હતો. પણ આપણે દરેક નિષ્કપટ વિશ્વાસ હોવો જોઈએ. એ નિષ્કપટ વિશ્વાસ જે આપણા જીવનની અંદર અજાય એવું કાર્ય કરે છે. માર્કની સુવાર્તા 8મો અધ્યાય તેની 28મી કલમ વાંચીએ. મેથ્યુ 8:28. 12:8-28 ની અંદર તમે જુઓ ત્યાં પણ બીજા એક વિશ્વાસ અંગે જોવા મળે. અને ફિલિપાસ કસરાણીના દેશમાં તે પહોંચ્યો. અને 15:28 15:28 સોરી 15:28. ત્યારે ઈસુએ તેને ઉત્તર દીધો કે ઓ ભાઈઓ, તારો વિશ્વાસ મોટો છે, જેવું તું ચાહે છે તેવું તને થાવો. કનાની સ્ત્રીના વિશ્વાસ વિશે અહીં લખવામાં આવ્યું છે. કનાની સ્ત્રી જેની દીકરીને ભૂત વળગ્યું હતું ને એટલા માટે તે પ્રભુ ઈસુની પાસે આવે છે, અને ઘણી લાંબો એમનો વાર્તાલાપ થાય છે, અને ઘણા લાંબા સમય પછી એણે કહ્યું કે કૂતરા પર સ્વામીની મેજથી જે ટુકડા પડે છે એ ટુકડાથી પોતાનું પેટ ભરે છે. ત્યારે પ્રભુ એને કહે છે, બાઈ તારો વિશ્વાસ મોટો છે. એ બાઈ તારો વિશ્વાસ મોટો છે. નિષ્કપટ વિશ્વાસ પણ છે, મોટો વિશ્વાસ પણ છે. મોટો વિશ્વાસ મોટું પરિણામ લાવે છે. હાલેલુયા. બિગ ફેથ, બિગ રિઝલ્ટ. હાલેલુયા. મોટો વિશ્વાસ હશે તો મોટું પરિણામ તમને જોવા મળશે. હાલેલુયા. વિશ્વાસ જે આપણો છે, આપણો દિન પ્રતિદિન મોટો થવો જોઈએ, અને મોટો વિશ્વાસ એનો એટલો બધો હતો કે પ્રભુએ ગમે તે કહ્યું એને ખોટું લાગી ગયું નહીં. પ્રભુએ જયારે કશો જવાબ આપેલો પણ એને ખોટું લાગ્યું નહીં. વાલાઓ એ લાગુ રહે છે, એ લાગુ રહે છે, એ વળગી રહે છે, એ પ્રાર્થના કરતી રહે છે, પોકાર કરતી રહે છે. વિશ્વાસ જયારે આવો હોય ત્યારે આપણે કાયમ નહીં થઈએ. આપણે પ્રાર્થના કરવાનું મૂકી નહીં દઈએ, આરાધના કરવાનું મૂકી નહીં દઈએ. આજે ને તો કાલે મારી પ્રાર્થના પ્રભુ સાંભળશે, આજે ને તો કાલે મારી સમસ્યા હલ થશે, આજે ને તો કાલે મારો ઘરવાળો આવશે. હાલેલુયા. એવો વિશ્વાસ આપણે રાખવાનો છે. હાલેલુયા. વિશ્વાસની અંદર આપણે થાકી નહીં જવાનું. હાલેલુયા. વાલાઓ વિશ્વાસમાં દિન પ્રતિદિન વધવું જોઈએ. હાલેલુયા. વાલાઓ જેમ જેમ એક દિવસ વધતો જાય છે આપણો વિશ્વાસ વધતો જોઈએ. હાલેલુયા. ટ્રેનમાં જયારે અહીંથી બેસીએ છીએ, હાલેલુયા, અને જયારે આપણા વતન તરફ જઈએ તો આપણા ઘર તરફ જઈએ, એક એક સ્ટેશન જાય તો આપણને કેવું આનંદ થાય, દુઃખ થાય? આનંદ થાય. અને વચ્ચે કદાચ ગાડી ઉભી રહી જાય તો આપણને તકલીફ થાય. એસી માંથી પણ લોકો બહાર આવી જો કેમ ગાડી
ભાઈ ગાડીને જલ્દી જવા દો, અમારે ઘરે જવાની ઇંતજાર છે. હાલેલુયા. વાલા આપણો વિશ્વાસ જ્યારે એક પ્રતિ એક મહિનો જાય, એક દિવસ જાય, આપણો વિશ્વાસ વધતો જોઈએ. હાલેલુયા. આપણા ઘર નજીક આવી ગયા છે. હાલેલુયા. પ્રભુના આગમન નજીક આવી ગયા છે. આપણો વિશ્વાસ વધતો જોઈએ. આપણને આનંદ થવો જોઈએ. હાલેલુયા. ગાડીમાં બેસી કોઈ ગાડીના વિશે વાત કરતું નથી, તો પોતાના ઘરના વિશે વાત કરે છે. હાલેલુયા. આપણે આ દુનિયાની વાતો ને પણ આપણા સ્વર્ગી ઘર વિશે વાત કરવાની છે. હાલેલુયા. ઓ પ્રેઝ ગોડ. હાલેલુયા. જ્યાં આપણે જવાનું છે, આ જે આપણું વતન છે, જ્યાંની આપણી નાગરિકતા છે, એટલે ઉપરના વાળા આપણે શોધવાના છે, પૃથ્વીના વાળા નહીં. હાલેલુયા. પૃથ્વીના વસ્તુઓના માટે આપણે મરી ચૂક્યા છે, સ્વર્ગીય વસ્તુના માટે આપણે જીવીએ છીએ. એટલે નિષ્કપટ વિશ્વાસ, ત્યાર પછી મોટો વિશ્વાસ. કનાની સ્ત્રીની પાસે આપણે જોઈએ, એ કનાની સ્ત્રી હતી, અન્ય જાતિ હતી, પ્રભુને ઓળખતી નથી, છતાં પણ કહે છે કે એ બાય તારો વિશ્વાસ નહીં છે. આજે પણ વાલાઓ આપણા કરતાં પણ બીજા લોકો વધારે વિશ્વાસ કરે છે. હાલેલા અભણ લોકો વધારે વિશ્વાસ કરે છે. વાલાઓ તમે સાઉથ ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં જાઓ તો વાલાઓ બાળકોની પાસે તેલની બાટલી લઈ આવે રવિવાર, અને એ પ્રાર્થના કરી લઈ જાય અઠવાડિયા દિન બાળકને બોલાવો, જે કઈ તકલીફ હોય તેલ લગાવવાથી તકલીફ દૂર થઈ જાય. હાલેલુયા. વાલાઓ આપણા તો દવાખાના દાખલ થયા પછી 5 ટાઈમ ને બોલા. વાલાઓ આપણો વિશ્વાસ એટલો બધો નબળો કે પહેલા આપણે ત્યાં દોડી લઈએ. હાલેલુયા. વાલાઓ વિશ્વાસ એ બહુ અગત્યની બાબત છે. હાલેલુયા. એકવાર એક છોકરો 1 રૂપિયાનો સિક્કો ગળી ગયો, તો પતિ પત્ની બેઉ ટેન્શનમાં આવી ગયા. તો પત્નીએ કહ્યું કે આપણે દવાખાને લઈ જઈએ. દવાખાને પેલો કે ના ના દવાખાને નહીં લઈ જવાનો, પાળક સાહેબ જોડે લઈ જવાનો. અરે કે પાળક સાહેબ પૈસા કાઢતા ના આવડે, તો કે પાળકોને જ પૈસા કાઢતા આવડે. હાલેલુયા. તો કહાને ભી પૈસા નિકાલા દેંગે બોલે. આજે ઘણા બધા લોકો એવું કરે છે. કહેવાનો કે વિશ્વાસ જો આપણો મોટો હશે તો વાલાઓ બહુ અજાયબનું કાર્ય કરશે. કનાની સ્ત્રીને કહે છે, જેવો તારો વિશ્વાસ જેવું તારો વિશ્વાસ એ પ્રમાણે થાવ. 4 જણા ખાટલામાં ઉચકીને એક પક્ષઘાતી માણસને પ્રભુ શ્રી ખ્રિસ્તી પાસે લાવે છે. છાપરું ઉકેલીને મકાનની અંદર ઉતારે છે, અને ત્યારે પ્રભુ કહે છે પેલા 4 લોકોનો વિશ્વાસ જોઈને આ વ્યક્તિને સાજા પણ આપે છે. હાલેલુયા. એ 4 લોકોનો વિશ્વાસ પ્રભુએ જોયો કે આ લોકો વિશ્વાસની સાથે આ પક્ષઘાતી માણસ લઈને આવ્યા છે, માદાને લઈને આવ્યા છે. એની પાસે અવરોધો હતા, મુશ્કેલી હતી, બેસવાની જગ્યા નથી, છાપરું ઉકેલ્યું અને તેઓ અંદર ઉતારે છે. પ્રભુએ 4 લોકોનો વિશ્વાસ જોઈને પ્રભુ કાર્ય કરે છે. આની અંદર આપણો વિશ્વાસ જોઈને પ્રભુ કાર્ય કરશે. આપણે મનીને અંદર પ્રભુ આપણો વિશ્વાસ જોઈને આપણે કાર્ય કરશે. હાલેલુયા. બીજો વ્યક્તિ વિશ્વાસ કરી શકતો નથી, પક્ષઘાતી વિશ્વાસ થતો નથી, પણ આપણો વિશ્વાસ ત્યાં કાર્ય કરશે. હાલેલુયા. 4 વ્યક્તિનો વિશ્વાસ જોઈને પ્રભુ એને સાજાપણું આપે છે. હાલેલુયા. કદાચ તમે જે ઘરમાં ગયા હોય એ ઘરમાં કદાચ વિશ્વાસ ના હોય, એ વિશ્વાસ ન કરી શકતા હોય, પણ જો તમારો વિશ્વાસ હશે તો એ ઘર પ્રભુ તમને આપશે. હાલેલુયા. આપશે. પ્રભુ કહે છે જે જગ્યાએ તારો પગ પડશે એ જગ્યા તને આપવામાં આવશે. હાલેલુયા. હાલેલુયા. આપણે દાવો કરવાનો છે. વિશ્વાસી સમજવાની જરૂર છે કે આપણને પ્રભુએ અધિકાર આપ્યો છે. કયો અધિકાર? બાંધવા અને છોડવાનો અધિકાર આપ્યો છે. જે કે આપણે પૃથ્વી પર બાંધીશું એ સ્વર્ગમાં બાંધવામાં આવશે, જે કે આપણે પૃથ્વી પર છોડીશું એ સ્વર્ગ પર છોડવામાં આવશે. હવે પ્રભુએ આપણને એવો અધિકાર આપ્યો છે, પણ ઘણીવાર આપણે અધિકારનો ઉપયોગ કરતા નથી, ઘણીવાર આપણે આપણો વિશ્વાસનો ઉપયોગ કરતા નથી, એટલા માટે કાર્ય થતું નથી. હાલેલુયા. જ્યાં વિશ્વાસ હોય ત્યાં પછી મહિના લાગતા નથી. હાલેલુયા. વર્ષો લાગતા નથી. વાહ. વિશ્વાસ જોયો તરત જ પેલા પક્ષઘાતીને સાજો પ્રભુ કરી દીધો. 4 લોકોનો વિશ્વાસ જોયો તરત જ સાજો કરી દીધો. હાલેલુયા. માનવો વિશ્વાસ જ્યાં હોય ત્યાં અશક્ય બાબતોને શક્ય બને છે. માર્થાના પ્રભુએ કહ્યું તારો ભાઈ ભલે મરી ગયો હોય, કબરમાં દાટી દીધો હોય, ગંધાતો હોય, પણ જો તું વિશ્વાસ કરીશ તો પરમેશ્વર મહિમા કરશે. હાલેલુયા. વિશ્વાસ વસ્તુ એવી છે જ્યાં આશા હોતી નથી ત્યાં આપણને આશા આપે છે. હાલેલુયા. જ્યાં રસ્તો હોતો નથી ત્યાં રસ્તો કરી આપે છે. જ્યાં શક્યતા હોતી નથી ત્યાં શક્યતા પ્રભુ આપણને આપે છે. હાલેલુયા. આ છે વિશ્વાસ, અને એ વિશ્વાસની અંદર આપણે વધવાનું છે. હાલેલુયા. ત્યાર પછી માર્કની વિશ્વાસ 8મા અધ્યાયની અંદર આપણે જમાદાર વિશે, સુબેદારનો વિશ્વાસ વિશે આપણે